આજે આપણે અવરોધોના જોડાણ વિશે શીખવાના છે। તો મિત્રો તમને બધાને ખ્યાલ છે ધોરણ 10 ની અંદર અભ્યાસ કર્યો હતો કે અવરોધોના બે પ્રકારના જોડાણ છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। તો સૌથી પહેલો પ્રશ્ન થશે શ્રેણી જોડાણ એટલે શું? તો કે જ્યારે વિદ્યુત પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય તેવા અવરોધોના જોડાણને શ્રેણી જોડાણ કહે છે। શ્રેણી જોડાણને આપણે શું કહેશું? સિરીઝ કનેક્શન। એટલે કઈ રીતે? તો કે જો 20 વોલ્ટની બેટરી છે મારી પાસે, તો આપણે ખબર છે કે આ બેટરીનો ધન છેડો છે, આ બેટરીનો ઋણ છેડો છે। બેટરીના ધન છેડામાંથી આપણને વિદ્યુત પ્રવાહ I બહાર નીકળે છે। વિદ્યુત પ્રવાહ I અહીં પણ એમ જ નીકળશે, અહીં પણ પસાર થવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોવાથી R1 અવરોધ R2 અને અવરોધ R3 માંથી પણ પ્રવાહ I જ પસાર થશે। વળી પાછો બેટરીમાં I પ્રવાહ પાછો આવશે। એટલે આપણે શું સમજીએ? ધન છેડામાંથી I પ્રવાહ પસાર થયો, R1 R2 અને R3 માં ત્રણેની અંદર I અચળ રહ્યું। કોણ અચળ રહ્યું? I। તો મિત્રો આપણી પાસે ઓહમનો નિયમ છે। ઓહમનો નિયમ આપણી પાસે શું છે? તો કે V બરાબર I R। અહીં I અચળ છે, R બદલી શકે છે, તો કોણ બદલે? તો કે V બદલે। શું બદલે? V બદલે। એટલે આપણે સિરીઝ કનેક્શનની વ્યાખ્યા શું આપી કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય તેવા અવરોધોના જોડાણને આપણે કેવું જોડાણ કીધું? શ્રેણી જોડાણ। તો શ્રેણી જોડાણમાં શું થશે? તો કે અહીં પ્રવાહ અચળ રહેશે પરંતુ કોણ બદલશે? વોલ્ટેજ। એટલે R1 અવરોધનો વોલ્ટેજ કેટલો છે? V1। R2 અવરોધનો વોલ્ટેજ કેટલો આવ્યો આપણી પાસે? V2। અને R3 અવરોધનો વોલ્ટેજ કેટલો આવ્યો? તો કે V3। મારે V1 V2 અને V3 ના સૂત્રો જોતા હોય તો એ મને ક્યાંથી મળે? તો કે V બરાબર I R। આવી રીતે મારી પાસે ઓહમનો નિયમ છે કે નહીં? V1 I બદલતો નથી, R1 V2 તો I ગુણ્યા R2, V3 તો R ગુણ્યા I ગુણ્યા R3। બરાબર છે મિત્રો? હવે આપણને પાસે એક કન્સેપ્ટ નવો આવે છે જેને આપણે કહીશું સમતુલ્ય અવરોધ। બરાબર? તો ઇક્વિવેલેન્ટ રેઝિસ્ટન્સ। હવે સૌથી પહેલા ઇક્વિવેલેન્ટ રેઝિસ્ટન્સને Req વડે દર્શાવવામાં આવે। હવે આનો મતલબ શું થાય? તો કે મારી પાસે ત્રણ અવરોધ છે, R1 અવરોધ, R2 અવરોધ અને R3 અવરોધ। બરાબર છે? પણ આ હું ત્રણને અવરોધની જગ્યાએ માત્ર ને માત્ર એક જ અવરોધ એવો લઉં કે જેની અંદર વોલ્ટેજ અને પ્રવાહ છે એ કોઈ પણ રીતે બદલે નહીં, તો એવા અવરોધને સમતુલ્ય અવરોધ ગણવામાં આવે છે। તો જો Req સમતુલ્ય અવરોધ હોય તો આપણી પાસે જો આ જે છે સર્કિટ, એ સર્કિટ હવે કંઈક આવી થઈ જશે। અહીં આપણે કોને જોડી દીધું? ત્રણ ને જોડ્યા। હવે આપણે કોણ જોડ્યું? Req। અને મારી પાસે અહીં શું છે? તો કે એક બેટરી છે, 20 વોલ્ટની બેટરી છે, એક મેં મૂકી દીધું છે તળ। અહીં પણ પ્રવાહ I પસાર થશે અને I પ્રવાહ પાછો આવશે। તો અહીં મારા માટે સૂત્ર શું છે? તો કે V બરાબર I ગુણ્યા Req। અહીં V એટલે મારા કેટલા વોલ્ટેજ થાય? ટોટલ। હવે જો મિત્રો આમાં માની લો કે આપણી પાસે 15 વોલ્ટની બેટરી છે, તો 5 વોલ્ટ 5 વોલ્ટ અને 5 વોલ્ટ જો ત્રણેય અવરોધ સરખા હોય તો વેચાશે। પણ તમને એટલી ખબર છે કે આ ત્રણનો સરવાળો કુલ વોલ્ટેજ જેટલો થવો જોઈએ। એટલે કે આપણા સપ્લાય વોલ્ટેજ કેટલા છે? તો કે V। તો V બરાબર શું થશે? V1 V2 V3। V ની કિંમત તમારી પાસે શું આવી છે જોવું જોઈએ? તો કે I Req। EQ એટલે ઇક્વિવેલેન્ટ રેઝિસ્ટન્સ। V1 ની કિંમત કેટલી છે? તો કે IR1। V2 ની કિંમત IR2 અને V3 ની કિંમત IR3। આ ત્રણ કિંમત આપણે અહીંથી માલુમ કરી દીધી। હવે આપણે શું કરીશું? તો કે અહીં બધામાં I હોવાથી I ને સામાન્ય કાઢો એટલે આપણી પાસે શું આવ્યો? R1 R2 R3। એટલે Req બરાબર I એક બંને બાજુ હોય તો કેવા થઈ જાય? કેન્સલ થઈ જાય। તો આપણી પાસે ફાઇનલ સૂત્ર શું આવ્યું? તો કે ઇક્વિવેલેન્ટ રેઝિસ્ટન્સ Req બરાબર R1 R2 R3। તમને જો વ્યાપક સ્વરૂપ પૂછ્યું એટલે કે અહીં તો આપણે માત્ર ને માત્ર ત્રણ અવરોધ કર્યા,
ધારી લો કે આવા n અવરોધ હોય તો આપણી પાસે સૂત્ર કેવું આવશે તો કે Req બરાબર R1 R2 થી અપ ટુ Rn એટલે અહીં આપણે કહેશું કેવો અવરોધોનો સીધો સરવાળો અવરોધોનો સીધો સરવાળો કરવામાં આવશે કયા જોડાણમાં તો કે શ્રેણી જોડાણમાં બરાબર છે એક હજી વાત નોટ કરજો કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો હશે તો મિત્રો આને એક ઉદાહરણ આપીએ ધારો કે આપણી પાસે R1 છે 1 ઓહ્મ R2 છે 2 ઓહ્મ અને R3 છે 3 ઓહ્મ તો સમતુલ્ય અવરોધનું સૂત્ર શું છે તો કે Req બરાબર R1 R2 R3 R1 ની કિંમત કેટલી છે 1 R2 ની કિંમત કેટલી છે 2 R3 ની કિંમત કેટલી છે 3 ને 2 5 ને 1 6 ઓહ્મ પણ આ જે 6 આવ્યા છે એ 1 2 અને 3 કરતા પણ મોટા છે એટલે યાદ રાખવાનું કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણી જોડાણમાં મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું હશે અવરોધોના શ્રેણી જોડાણ કર્યા બાદ આપણી પાસે બીજું જોડાણ છે એનું નામ છે સમાંતર જોડાણ બરાબર છે મિત્રો સમાંતર જોડાણને અંગ્રેજીમાં પેરેલલ કનેક્શન કહીશું પેરેલલ કનેક્શન આ કેવું જોડાણ છે તો કે જ્યારે વિદ્યુત પ્રવાહને વહેવા માટે પરિપથમાં એક કરતા વધારે માર્ગો ઉપલબ્ધ હોય આગળનામાં શ્રેણી જોડાણમાં આપણે શું સમજ્યા માત્ર ને માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય અહીં જો વહેવા માટે વિદ્યુત પ્રવાહને એક કરતા વધારે માર્ગો ઉપલબ્ધ હોય તો તેવા અવરોધોના જોડાણને સમાંતર જોડાણ કહે છે ધારો કે આપણી પાસે 20 વોલ્ટની એક બેટરી છે તો અહીંથી આપણી પાસે પ્રવાહ કેટલો નીકળ્યો I પ્રવાહ અહીં સુધી પહોંચ્યો હવે આ બિંદુ પાસેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે 3 માર્ગ છે બરાબર છે તો અહીં વિદ્યુત પ્રવાહ I છે એનું 3 ભાગમાં વિતરણ થશે એટલે કે એક I1 ધારો I2 અને I3 એટલે માની લો કે I પ્રવાહ છે તેમાંથી 3 ભાગ પડ્યા I1 I2 અને I3 અહીંથી I1 I2 અને I3 અહીં I માંથી 3 પ્રવાહ છૂટા પડ્યા હતા ને I1 I2 અને I3 અહીં I1 I2 અને I3 ફરી પાછા જોડાય અને કેટલો પ્રવાહ બનાવે તો કે I એટલે શું થયું અહીંથી I પ્રવાહ ગયો અહીં પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગો ઉપલબ્ધ છે એટલે I1 I2 અને I3 ત્રણ ભાગ પડ્યા અહીંથી વળી પાછો 3 પુનઃ સંયોજન થયા અથવા તો ભેગા થયા તો વિદ્યુત પ્રવાહ કેટલો મળે છે આપણી પાસે આપણી પાસે ઓહમનો નિયમ છે ઓહમનો નિયમ તો ઓહમના નિયમની અંદર આપણી પાસે સૂત્ર શું છે તો કે V બરાબર I R આ સૂત્રમાંથી I બરાબર V ના છેદમાં R થઈ શકે અહીં ધ્યાનથી એ વિચારવાનું છે મિત્રો કે અહીં I છે એ બદલે છે એટલે કોણ અચળ રહે V છે કેવો રહેશે અચળ રહેશે અહીં I બદલે છે એટલે આપણી પાસે V બરાબર IR સૂત્ર છે બરાબર I બદલે છે તો V કેવો રહેશે અચળ રહેશે કારણ કે અહીં I અને R બંને બદલશે હવે જો મિત્રો મારી પાસે ત્રણ સૂત્ર છે I1 I2 I3 અને R બરાબર છે તો પહેલા તો I1 માટે મારી પાસે સૂત્ર આવું આવશે V ના છેદમાં R1 અહીં જો જોઈએ I બરાબર V ના છેદમાં R સૂત્ર પરથી મારે ત્રણ સૂત્ર મેળવવાના છે I1 બરાબર I2 બરાબર I3 બરાબર તો V તો અચળ છે V બદલતો નથી એટલે મારી પાસે સૂત્ર કોણ કેવું આવશે V ના છેદમાં R1 I2 બરાબર V ના છેદમાં R2 I3 બરાબર V ના છેદમાં R3 બરાબર આ જે પરિપથ છે એની જગ્યાએ આપણે સમતુલ્ય અવરોધ ધારીએ છીએ તો સમતુલ્ય અવરોધ કેવી રીતે હોય તો કે આ ત્રણ અવરોધ R1 R2 અને R3 આ ત્રણ અવરોધની જગ્યાએ આ EQ જેટલો સમતુલ્ય અવરોધ તમે ધારી લો
બરાબર છે. તો આપણે શું શીખ્યા હતા કે સમતુલ્ય અવરોધ એવો કે જેથી વોલ્ટેજ V અને પ્રવાહ I માં કોઈ ફરક પડે નહીં. તો વળી પાછો આના માટે જો હું સૂત્ર મૂકું તો I બરાબર શું આવે V ના છેદમાં R eq. R eq નો મતલબ શું થશે R equivalent એટલે કે સમતુલ્ય અવરોધ. ચાલો મિત્રો હવે તમને અહીંથી ખબર પડી ગઈ I માંથી કેટલા છૂટા પડ્યા I1 I2 અને I3. એટલે હું આવી રીતે લખી શકું કે I બરાબર I1 I2 I3. જો મિત્રો I નું સૂત્ર શું છે તો કે V ના છેદમાં R equivalent બરાબર I1 બરાબર શું મૂકીશું V ના છેદમાં R1 I2 ની જગ્યાએ V ના છેદમાં R2 અને I3 ની જગ્યાએ V ના છેદમાં R3. હવે શું થશે તો કે અહીંથી હું V ને કોમન કાઢું તો મારી પાસે આવે 1 ના છેદમાં R1 વત્તા 1 ના છેદમાં R2 વત્તા 1 ના છેદમાં R3. બંને બાજુથી V કેન્સલ થઈ ગયો તો આપણી પાસે શું આવે 1/R equivalent બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. બરાબર છે. એટલે આની પહેલા આપણે શું કીધું અવરોધોનો સીધો સરવાળો. અહીં આપણે શું લખશું અવરોધોનો વ્યસ્તનો સરવાળો. કેવો સરવાળો વ્યસ્તનો સરવાળો. બરાબર છે. વ્યાપક રીતે એટલે કે માની લ્યો કે આના કરતા વધારે હોય 3 કરતા વધારે હોય તો સૂત્ર આવું આવે ને 1 ના છેદમાં R1 1 ના છેદમાં R2 થી લઈ અને 1 ના છેદમાં R. બરાબર છે મિત્રો. હવે આની અંદર બીજું ઘણું તમારે યાદ રાખવા જેવું છે. જો જે આપણે આગળ દાખલાની અંદર જોશું આના માટે તમારે નાની વસ્તુ સમજી લો કે અહીં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાના અવરોધ કરતા પણ નાનું હશે. હવે જો મિત્રો આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ શીખ્યા પણ 12મા ધોરણની અંદર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એટલા સહેલા નથી હોતા. બરાબર છે. એટલે કે એનું બધાનું શું હોય છે મિશ્રણ. એટલે એવા જોડાણ વિદ્યુત પરિપથના એવા જોડાણ કે જેની અંદર અવરોધ કેપેસિટર ઇન્ડક્ટર અને બેટરીઓ એકબીજા સાથે જટિલ જોડાણ ધરાવતા હોય. જટિલ એટલે કેવું કોમ્પ્લેક્સ. બરાબર છે. જટિલ જોડાણ ધરાવતા હોય તેને આપણે કહીશું નેટવર્ક. શું કહીશું નેટવર્ક. તમારી પાસે અહીં એક નેટવર્ક આપેલું છે. જો સામાન્ય રીતે આપણે શું કરતા કે આપણી પાસે એક બેટરી હોય અને 2-3 અવરોધ હોય. તમે અહીં જોશો તમારી પાસે એક કરતા વધારે કેવી છે બેટરી છે. એ સિવાય પણ તમે જો તો તમારી પાસે અવરોધ છે એ અલગ અલગ દિશામાં છે. એટલે તમે કહી ન શકો કે આ બંને શ્રેણી જોડાણ છે સમાંતર જોડાણ છે. બરાબર છે. તો એના માટે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે 2 નિયમ આપ્યા છે. બરાબર છે. તો કિર્ચોફના 2 નિયમો આપણે શીખવાના છે પણ એ પહેલા આપણે અમુક પોઈન્ટ ક્લિયર કરીએ. તો નેટવર્ક એટલે શું તો કે અવરોધ કેપેસિટર બેટરી અને ઇન્ડક્ટરથી એક જટિલ જોડાણ બને. આ જટિલ જોડાણને આપણે શું કહીશું નેટવર્ક. જંકશન એટલે શું તો કે નેટવર્કમાં જે બિંદુ પાસે 2 થી વધારે વાહક તારો ભેગા થતા હોય તેને જંકશન કહે છે. તો જો આપણી પાસે જે પરિપથ આપ્યો છે એટલે કે જે નેટવર્ક આપ્યું છે આ નેટવર્કની અંદર જો C બિંદુને ધ્યાનથી જો તો અહીં તમારી પાસે 2 વાહક તાર છે એટલે આને જંકશન કહેવાય નહીં. D પાસે જો તમારી પાસે 2 વાહક તાર છે જંકશન કહેવાય નહીં. E બિંદુ પાસે 2 જંકશન ના કહેવાય. F બિંદુ પાસે 2 વાહક તાર ભેગા થાય જંકશન કહેવાય નહીં. જંકશન માટે 2 કરતા વધારે એટલે જો B બિંદુ વિશે તમે વિચારો તો તમારી પાસે જો એક આ દિશામાં એક ઉપર તરફ અને એક નીચે તરફ ટૂંકમાં કેટલા વાહક તારો ભેગા થયા 3. તો આપણું જંકશન કોણ કહેવાય B. તથા હજી પણ એક છે એક એને તમે ધ્યાનથી જો અહીં પણ 3 છે. એક વાહક તાર બીજો વાહક તાર અને ત્રીજો વાહક તાર. એટલે સૌથી પહેલા તમારે કહેવું પડશે જંકશન એટલે શું તો કે નેટવર્કમાં જે બિંદુ પાસે 2 થી વધારે વાહક તારો જોડાતા હોય
તે પોઈન્ટને જંક્શન કહેવામાં આવે છે. જેમ કે અહીં આપણે જે પરિપથ છે ને એની અંદર O છે ને એ આપણા માટે શું થઈ જશે? જંક્શન થઈ જશે. કેવું થઈ જશે? જંક્શન. કેમ કે અહીં બે કરતા વધારે વાહક તારો છે. કેટલા કુલ વાહક તારો છે? 5 વાહક તારો છે. કેટલા વાહક તારો છે? 5 વાહક તારો. બરાબર છે? ત્યારબાદ એટલે તમને જંક્શન એટલે ખબર પડી ગઈ. લૂપ એટલે શું? તો કે વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. હવે જો આની અંદર સામાન્ય રીતે તમે 3 લૂપ લઈ શકો છો. જો આ પહેલી લૂપ, ઉપરની લૂપ, આ બીજી લૂપ એટલે કે નીચેની લૂપ અને એક આખી લૂપ. આ લૂપને લખાય કઈ રીતે? તો કે લૂપ એટલે જ્યાંથી શરૂ થાય ને ત્યાં જ પૂરું થવું જોઈએ. એટલે હું તમને બતાવું છું. જો આકૃતિમાં ધ્યાન રાખજો. C પછી D A B અને C. એટલે ઉપરની લૂપને ધ્યાનમાં લીધી. બરાબર છે? ત્યારબાદ નીચેની લૂપ ધ્યાનમાં લો. B થી હું સ્ટાર્ટ કરું તો કોણ થશે? B A F E B. આ C થી શરૂ થાય, C થી પૂરી થાય, B થી શરૂ થાય, B થી પૂરી થાય. જ્યાંથી શરૂ થાય ત્યાં જ પૂરી થાય તો એને શું કહેવાય? લૂપ કહેવાય. હજી એક મોટી લૂપ છે. ક્યાંથી લઈ શકીશું? C પછી D A F E B અને C. એક વખત ફરીથી જોઈ લો. C D A F E અને E B અને C. આ આપણા માટે શું થશે? લૂપ થશે. બરાબર છે? તો બે વસ્તુ તમારે ક્લિયર કરવાની હતી, જંક્શન અને લૂપ. બંને ક્લિયર છે? હવે કિર્ચોફનો પ્રથમ નિયમ. તો મિત્રો આ ઘણી વખત MCQ માં અથવા તો તમને આગળ પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે કે કિર્ચોફનો પ્રથમ નિયમ કોના ઉપર આધારિત છે? બરાબર છે? તો યાદ રાખજો મિત્રો કે કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પર આધારિત છે. કોના પર આધારિત છે? વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પર આધારિત છે. હવે જો તમારી પાસે જે જંક્શન O આપેલું છે એમાં આપણી પાસે કુલ 5 વાહક તારો છે. આ 5 વાહક તારોમાં અલગ અલગ દિશામાં પ્રવાહ જાય છે. I1 પ્રવાહ અંદર તરફ જાય છે, I2 બહાર તરફ, I3 અંદર તરફ, I4 બહાર તરફ અને I5 બહાર તરફ. ટૂંકમાં તમે ધ્યાનથી જોવો ને તો 2 પ્રવાહ અંદર તરફ જાય છે અને 3 પ્રવાહ બહાર તરફ જાય છે. બરાબર છે મિત્રો? તો આપણે વિદ્યુતભારના સંરક્ષણનો ઉપયોગ કરવાનો છે. વિદ્યુતભાર સંરક્ષણનો ઉપયોગ કરો તે પહેલા આપણી પાસે વિદ્યુતભારનું સૂત્ર તો છે Q = IT. તો મેં શું કર્યું? Q1 Q2 Q3 Q4 અને Q5 કોઈ t સમય માટે લઈ લીધા. તો t સમય બધા માટે જાય તો આનું કેટલું થશે? Q1 I1t, Q2 = I2t, Q3 = I3 × t, Q4 = I4t અને Q5 = I5t. વિદ્યુતભારનું સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે જંક્શન O પાસે આપણે શું કહી શકીએ? તો કે આપણે વિદ્યુતભારના સંરક્ષણમાં શું શીખ્યા હતા કે વિદ્યુતભાર છે સ્ટોર ના થઈ શકે, સંગ્રહ પામતો નથી, નાશ પામતો નથી, ઉદ્ભવ થતો નથી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું? જેટલો વિદ્યુતભાર જતો તો એટલો જ વિદ્યુતભાર બહાર નીકળશે. એટલે આપણે શું લખીશું કે અંદર જતો વિદ્યુતભાર બરાબર બહાર જતો વિદ્યુતભાર. આપણે અહીં નક્કી કર્યું એ પ્રમાણે અંદર જતા વિદ્યુતભારો બે છે, દેખાય છે કે નહીં? I1 અને I3 લઈને લગતા વિદ્યુતભારો કોણ? Q1 + Q3. બહાર નીકળતા વિદ્યુતભારો 3 છે. જો Q2 Q4 અને Q5 મેં કિંમત મૂકી દીધી. હવે શું છે? Q1 ની કિંમત શું છે? I1t, Q3 ની કિંમત I3t, Q2 ની કિંમત I2t, Q4 ની કિંમત Q5 ની કિંમત મેં મૂકી દીધી. દરેકે દરેક પદની અંદર t છે તો આપણે t ને કેવું કરી નાખીએ? તો કે કેન્સલ કરી નાખીએ. તો મારી પાસે આવું સૂત્ર બને. હવે મિત્રો હું શું કરું છું? આ I2 છે ને એને આ બાજુ લાવું છું એટલે માઈનસ થશે, પણ મેં અહીં નિશાન કેવી રાખી? પ્લસ. અને માઈનસ મેં રાખી દીધું કૌંસમાં. શું કરવા? આગળ સમજાવું. પ્લસ I3 I4 વળી પાછું આ બાજુ આવે કેવું થાય? માઈનસ. બરાબર છે? એટલે મેં એને કૌંસની અંદર માઈનસ દર્શાવ્યું. વળી પાછું I5 છે એ પણ એવું જ આવશે ને માઈનસ કૌંસમાં માઈનસ I5 બરાબર શું કરી દઈશું? 0 કરી દઈશું. બરાબર છે? તેથી આપણી પાસે આ બધાને શું લખી શકાય? સમેશન ઓફ I બરાબર 0. એટલે શું કહેવાય? તો કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 હોય છે. આને કિર્ચોફનો પ્રથમ નિયમ કહે છે. ફરીથી એક વખત જંક્શન પાસે
ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આને કિર્ચોફનો આપણે પ્રથમ નિયમ કહે છે. બરાબર. હવે યાદ રાખજો મિત્રો કે જંકશન તરફ જતા વિદ્યુત પ્રવાહ હોય ને તે ઋણ હોય અને જંકશન થી દૂર જતા વિદ્યુત પ્રવાહો કેવા હોય? ઋણ. ફરીથી જંકશન તરફ જતા વિદ્યુત પ્રવાહો ધન અને જંકશન થી દૂર જતા વિદ્યુત પ્રવાહો ઋણ. અહીં જો I1 છે અને I3 છે એ જંકશન તરફ જાય છે એટલે જો ધન છે. I1 અને I3 જંકશન તરફ જતા હોવાથી ધન છે. જ્યારે I2, I4 અને I5 જંકશન થી દૂર જતા હોવાથી કેવા છે? ઋણ છે. I5 કેવો છે? ઋણ છે. બરાબર છે. તો તમને એવું ચાલો મિત્રો આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ શીખ્યા. હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ શીખવાનો છે. મિત્રો આપણે એવું શીખ્યા કે કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ ઉપર આધારિત છે. તો કિર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે તેવું તમારે ધ્યાન રાખવું. અત્યારે આપણી પાસે A B C D E A આવું એક નેટવર્ક આપેલું છે. બરાબર ને? આપણે એવું શીખ્યા હતા કે અવરોધ અને બેટરી, ઇન્ડક્ટર, કેપેસિટર એવું જો જટિલ જોડાણ હોય તો એને આપણે શું નામ આપી દીધું હતું? નેટવર્ક. બરાબર છે. નેટવર્ક બાદ આપણે શીખ્યા હતા કે કોને આપણે લૂપ કહેવાય. તો કે જો અહીંથી શરૂ કરી ફરી પાછો ત્યાં જ આવું તો એને શું કહેવાય? લૂપ. એટલે કે A B C D E A એ આપણા માટે શું થશે? લૂપ થશે. તો મિત્રો તમે અહીં ધ્યાનથી જો, અહીં આપણી પાસે અમુક અવરોધો આવશે, પ્રવાહ આવશે અને બેટરી આવશે. બરાબર છે. આ બેટરીનો EMF છે E1 છે, આ બેટરીનો EMF છે E2 છે. બરાબર. તો આના માટે આપણે એક સંજ્ઞા પ્રણાલી સ્વીકારી લઈએ કે બેટરી માટે તમારે શું કરવાનું? તો કે બેટરીનો છેલ્લો ધ્યાનમાં લેવાનો. એટલે કે અહીં જો હું આ ડાયરેક્શનમાં જતો તો બેટરીનો છેલ્લો કેવો છે? માઈનસ. અહીં મારે શું આવશે? માઈનસ. અહીં મારા માટે બેટરીનો છેલ્લો કેવો છે? તો કે પ્લસ. તો અહીં શું આવશે? પ્લસ. ત્યારબાદ એક બીજું યાદ રાખવાનું કે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય તો માઈનસ આવે અને વિરુદ્ધ હોય તો પ્લસ આવે. આ બધું શું છે? શીખીએ. આપણે અહીં લૂપ A B C D E A ધ્યાનમાં લીધેલી છે. આપણે એવું ધારી લીધું કે A બિંદુ પાસે વોલ્ટેજ કેટલો છે? તો કે VA. વોલ્ટેજ કેટલો છે? VA. હવે આપણે શું કરવાનું? VA થી શરૂઆત કરીએ છીએ. આપણે ક્યાંથી ક્યાં તરફ જઈએ છીએ? A B C D E A. આપણે A થી E A સુધી પાછા આવશું ને આવી રીતે. તો આપણી કઈ દિશા કહેવાય? મુસાફરીની દિશા કહેવાય. કોની દિશા કહેવાય? મુસાફરી. એટલે આપણે એને કટકા કરીએ. પહેલા આપણે ક્યાંથી જાય? A થી B તરફ જાય તો મુસાફરીની દિશા આ તરફ છે. I1 પ્રવાહની દિશા પણ ઉપર તરફ છે. તો આપણે શું શીખ્યા હતા કે પ્રવાહની દિશા ને મુસાફરીની દિશા સમાન હોય તો કેવું આવશે? નેગેટિવ. ફરી પાછી A થી B આપણી મુસાફરીની દિશા એટલે હું અહીં દર્શાવી દઉં. આ મારી કઈ દિશા છે? તો કે મુસાફરીની દિશા. હવે જો મિત્રો મારી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી છે કે નહીં? તો કે હા, સરખી હોય તો કેવું લખવાનું? I. માઈનસ I આ. તો અહીં શું થશે? માઈનસ I1 R1. આ જેવું પૂરું થયું એવું મારી પાસે શું આવ્યું? તો કે બેટરી. બેટરી માટે તો આપણે યાદ રાખ્યું છે કે બેટરીનો છેલ્લો ધ્યાનમાં લ્યો. તો બેટરીનો છેલ્લો કેવો છે? તો કે પ્લસ. તો અહીં કેવું આવશે? પ્લસ E1. આ બાજુ આપણે જઈશું B થી C તરફ. એટલે શું આવશે? તો કે જો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એકબીજાને કેવી છે? વિરુદ્ધ છે. અને જો વિરુદ્ધ હોય તો શું આવશે? તો કે પ્લસ I2 R2. B થી C સુધીમાં એક જ R હતો. C થી D તરફ આવો તો તમારી પાસે એક બેટરી આવશે. તો બેટરીનો છેલ્લો કેવો છે? તો કે ઋણ છે. તો શું આવશે? માઈનસ E2. I3 R3 પણ આવશે. નિશાની આપણે જોઈએ તો કે જો મુસાફરીની દિશા આ છે. C થી D તરફ આપણી મુસાફરીની દિશા છે. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા કેવી છે? સમાન. અને સમાન હોય તો કેવું આવે? માઈનસ. D થી E આપણી પાસે કોણ છે? I4 R4. કોણ છે? I4 R4. અહીં જો પ્રવાહની દિશા ઉપર તરફ છે, મુસાફરીની દિશા નીચે તરફ છે તો કેવું આવશે? પ્લસ.
અહીં E થી A તરફ જો પ્રવાહની દિશા આ તરફ છે, મુસાફરીની દિશા ડાબી બાજુ છે, તો બંનેનું કેવું આવશે વિરુદ્ધ છે એટલે પ્લસ આપણી પાસે શું આવશે I5 R5 બરાબર ફરી પાછો કયા બિંદુએ આવ્યો A બિંદુએ, તો આપણે શું ધાર્યું કે એનો વોલ્ટેજ કેટલો છે તો કે VA. ફરી પાછો મિત્રો જો I1 R1 મુસાફરીની દિશા પ્રવાહની દિશા સમાન એટલે માઈનસ છે, બેટરીનો છેલ્લો છેડો ધન છે એટલે પ્લસ E1 છે, અહીં I2 R2 અને પ્રવાહની દિશા આ તરફ છે બરાબર છે, અને મુસાફરીની દિશા આ તરફ છે, એકબીજાની વિરુદ્ધ છે એટલે કેવું આવ્યું પ્લસ, બેટરીનો છેલ્લો છેડો કેવો છે માઈનસ, અહીં મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા બંને એક જ ડાયરેક્શનમાં હોવાથી કેવું આવશે માઈનસ, મુસાફરીની દિશા નીચે તરફ છે, પ્રવાહની દિશા ઉપર તરફ છે તો કેવું આવશે પ્લસ, પ્રવાહની દિશા જમણી તરફ છે, મુસાફરીની દિશા E થી A તરફ જઈ ગયા ને આપણે, એટલે મુસાફરીની દિશા ડાબી તરફ છે એટલે કેવું આવ્યું પ્લસ બરાબર. અને બીજી રીતે કહું ને મિત્રો તો અહીં V1 VA વોલ્ટેજમાં I1 R1 નો ઘટાડો થાય, E1 નો વધારો થાય, I2 R2 નો વધારો થાય, E2 નો ઘટાડો થાય, I3 R3 નો ઘટાડો થાય, I4 R4 નો વધારો થાય, I5 R5 નો વધારો થાય બરાબર છે કે નહીં, પણ વોલ્ટેજ તો એટલા ને એટલા જ રહેશે એક બિંદુ પાસે, એટલે આ બંનેને આપણે કેવા કરી નાખીએ કેન્સલ. હવે ધ્યાનથી જો મિત્રો આપણે શું કરીએ છીએ માઈનસ I1 R1 પ્લસ I2 R2 માઈનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5, એક બાજુ આપણે I R રાખ્યા, આ E1 અને E2 અહીં કેવું છે E1 પ્લસ છે એટલે E2 માઈનસ છે, તો બરાબરની પેલી બાજુ જાય તો શું થાય માઈનસ E1 પ્લસ E2, આ પ્લસ હતું તો કેવું થઈ ગયું બરાબરની પેલી બાજુ માઈનસ, અને આ માઈનસ છે પેલી બાજુ કેવું થઈ ગયું પ્લસ. એટલે હવે તમારા માટે શું છે તમે આને વિચાર, તો આ શું છે વિદ્યુત પ્રવાહ, બધામાં જોઈ લો વિદ્યુત પ્રવાહ છે અને અવરોધ છે, એટલે આના માટે એક શબ્દ છે કે વહેતો વિદ્યુત આનુષંગિક વિદ્યુત પ્રવાહ. આનુષંગિક વિદ્યુત પ્રવાહ એટલે શું, તો કે R1 માંથી કેટલો પ્રવાહ વહન કરે છે તો કે I1, R2 માંથી I2, R3 માંથી I3, તો એને કહેવાય આનુષંગિક વિદ્યુત પ્રવાહ. આને સીધી રીતે મારે લખવું હોય તો આને લખી શકાય સમેશન ઓફ IR બરાબર સમેશન ઓફ E, એટલે આ બાજુ આપણે વિદ્યુત પ્રવાહ અને અવરોધના ગુણાકારનો સરવાળો કર્યો અને અહીં એને આપણે લાગુ પાડેલ વિદ્યુત વોલ્ટેજનો સરવાળો કર્યો બરાબર છે. તો આપણી પાસે સૂત્ર શું આવશે, આપણી પાસે કિર્ચોફનો જે બીજો નિયમ છે એનું કથન કેવું આવશે તો કે કોઈ પણ બંધ પરિપથમાં અવરોધો અને તેમનામાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગનો બેઝિક સરવાળો. આ જે સરવાળો છે એને આપણે સાદો સરવાળો કહીએ ને બરાબર છે, એને બીજા શબ્દમાં શું કહીશું બેઝિક સરવાળો, તે બંધ માર્ગમાં લાગુ પડે EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે. એક વખત ફરીથી સાંભળો, કોઈ પણ બંધ પરિપથમાં અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોનો ગુણાકારનો બેઝિક સરવાળો તે બંધ માર્ગ પર લાગુ પાડેલ વોલ્ટેજના અથવા તો EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે બરાબર છે. આ નિયમ ખૂબ અગત્યનો છે, વ્યવસ્થિત રીતે કિર્ચોફનો પ્રથમ નિયમ અને